જય માતાજી મિત્રો, વિક્રમ ઠાકોર સામે બોલનાર વળતો જવાબ મળી ગયો। એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ વાહિયાત વાતો ફેલાવવા માંગે છે। એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટ્યા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા। ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને હોલીએ ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુજાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે। હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં ચાहे ખબર પડે તને આટલો મોઢે ચડાયો, આટલો સહકાર આવ્યો એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો। તારે આમ સમાજની જરૂર છે, તે કેવા પિક્ચર બનાવ્યા છે? આ દાડા સુધી છોકરાઓને દારૂના રવાડે કેળ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા। મર્યાદામાં રહેતી, બરાબર? આ નતું બોલવું પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડી રહ્યું છે એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે। જય માતાજી। સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો મને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવી ગયું આટલે આવ્યું તો આટલું કહું છું, કાન ખોલીને સાંભળી લેજો। ધંધા એવું નથી એવી રીતના તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય, એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનો અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે? કઈ નીકળી જશો। જય માતાજી। બસ સમાજને આટલો સંદેશો આ સમયથી આ ઠાકોર સમાજનું 16 વખત તો જે ક્ષત્રિયના છોકરા હોય ને, ઠાકોરના ક્ષત્રિયના આવી રીતે ખોટું ઠાકોર સમાજનું અપમાન ના કરે, સમજ્યા? તારો તો તું આવું બોલત જ નહીં, તે 1.5 ફૂટ વેચીઓ કીધો છે ને, હવે તું તારા તૈયારીમાં રહેતી ભાઈ હો। ને ઠાકોરનો છોકરો કદી આ શબ્દ ના બોલે, તારામાં થોડા કે સંસાર છે દિલીપ, તને કહું છું થોડાક સંસાર। ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બાપ કહેવાય અત્યારમાં, એનું કારણ છે કે એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી કરી અને તમે આવી એમ કહો કે 1.5 ફૂટ ઠેંગણા એટલે તમે શું તમારી જાતને શું સમજો છો? તમને ખબર શું નામ દેવીનજી ઠાકોર? તો ભાઈ એમને વિનંતી કે તમે જે અપશબ્દ બોલો છો અમારા વિક્રમ ઠાકોરને, તો ગુજરાતી તમને કોણ ઓળખાશે? એમને તો આખું ગુજરાત ઓળખાશે, તમને ખાલી રાધનપુર ઓળખાશે, બરાબર? એટલે જો વિક્રમ ઠાકોર વિશે વાત આવી ને તો એટલું યાદ રાખજો કે તમને ખોવાવતા વાર નહીં લગાડીએ અમે, બરાબર? તમે ખાલી રાધનપુર પ્રત્યે જ ખાલી પ્રખ્યાત છો, બાકી ને વિક્રમ ઠાકોર આખા ગુજરાત પ્રત્યે પ્રખ્યાત છે। ગુજરાત નહીં, હું તો કહું ભારતમાં બી વિક્રમ ઠાકોરનું નામ છે, અને ગુજરાત નહીં હું તો કહું બોલિવૂડમાં બી એમનું નામ છે। તમને કોણ ઓળખશે એમ તો કહો પેલા, તમે ગમે તેવા હોય એટલે મર્યાદામાં બોલો। અમે અત્યાર સુધી વિડીયો મર્યાદામાં બનાવતા હતા, પણ હવે ને તમારી શું કહેવાય 70 વાર 1 2 3 મારે હવે કોઈ સહન નહીં કરે, બરાબર? અને વિક્રમ ઠાકોર વિશે તમે બોલી જાઓ, તમારા વિડીયો મેં સેવ કરેલા છે, બરાબર? મેં નહીં, હું તો કહું ને, હું એકલો નહીં, સમાજના દરેક કલાકારો, દરેક સમાજના આગેવાનો બધા બોલશે જે ઠાકોર સમાજના। તમારી અમુક કેવું તમારે, હું તો ગારો નહીં બોલી શકતો ને કે એવી ગારો બોલું ને, હવે જોવું હોય તો જોઈ લેજો। હવે આગલા આગેવાન અમે વિક્રમ ઠાકોરને જ ઊભા કરીશું, બાકી હે ને તમારી ઓકાત બી નહીં રહેવા દઈએ તમારે, હા ને પગ નેચે નહીં રહેવા દઈએ અમે, બરાબર? શું લેવિંગજી સારું કોક રાધનપુર ના ચો હતા છે, ખબર નહીં મને નામ, તમારું નામ યાદ નહીં રહેતું, બાકી વિક્રમ ઠાકોર નું નામ હે ને દિયોરો તમારું શું સમજી શું રાખો છો તમે? અત્યાર સુધી માપમાં હતા ને તો માપમાં જ છીએ, બરાબર? ઓકાતમાં રહેજો, તમારી બધાને યાદ રહે, બરાબર? એટલે તમારી માપમાં રહે, તમારી શું કહેવાય ગાન નહીં બોલવી, સમજી જજો આટલામાં।